કબીર સાહેબ ની દીકરી એટલે કમાલી. સાહેબે કમાલ કર્યું એટલે કમાલી નામ પડ્યું. એનું નામ કમાલી. એક દિવાનની દીકરી હતી અને મૃત્યુ પામી. દફન વિધિ થઈ એની અને દિવાન એકની દીકરી એટલે દિવાન ઉદાસ થઈ ગયો અને કાશી નરેશને ખબર પડી કે દિવાન કેમ નથી આવતા. બાપુ એની દીકરી હોઈ ગઈ છે અને હવે નોકરી નહીં કરે. દયો દિવાન હતો એટલે રાજન પોતે જાય છે. એક કામ કરો તમે, આપણા નગરમાં તો કબીર સાહેબ રહેશે, એની પાસે હાલો, તમારી દીકરીને બેઠી કરી દે. એવા આપણા મહાપુરુષો છે. દિવાન ને રાજન બે આવે છે, કબીર સાહેબ ને મળે છે. સાહેબ કહે છે કોઈ વાંધો નહીં, બેઠી કરું, પણ પછી દીકરી તમારી નહીં, દીકરી મારી. કે કોઈ વાંધો નહીં, જીવતા તો જોગી ભલા, બેઠી કરો બાપુ. પછી કબ્રસ્તાનમાં ગયા, દીકરીને બહાર કાઢી, ગંગાજળનું શરણામૃત મૂક્યું, દીકરીને કરી બેઠી. કમાલ કર્યું તો કમાલી નામ પીડ્યું. એ કમાલી લખે છે